ડભોઈ તાલુકાના શિરોલા ગામ પાસે આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ટેમ્પો ચાલક સહિત 2ના મોત થયા છે, જ્યારે 2 વ્યક્તિઓને ઈજા થઈ હતી. ડભોઈ તાલુકાના શિરોલા ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટનાનો બનાવ બન્યો છે, જેમાં આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડભોઈના ટેમ્પો ચાલક રાઠોડિયા અજય ડાયાભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ડભોઈ બાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડભોઈના યુવાન રાઠોડિયા દિલીપ શકાભાઈનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે, તો બીજી તરફ ડભોઈ પોલીસે સમગ્ર ઘટના બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.